હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. અલ્પા કિચન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધાય? મજામાં? આજે આપણે ચકરી બનાવવાની છે, એ પણ ઘઉંના લોટની, ક્રિસ્પી અને ક્રન્ચી. એ મારા સાસુ બનાવી રહ્યા છે, તો ચાલો આપણે તેમને રેસીપી પૂછીએ કે કઈ રીતે બનાવવાની છે. ચાલો, કઈ રીતે બનાવવાની છે ચકરી? ત્રણ વાટક્યા ઘઉંનો લોટ લીધો છે. એને સફેદ કપડામાં રંગીન નહીં લેવાનું, રંગીન લ્યો તો પછી કલર ન જાય એવું લેવાનું. બાંધી ને બાફવા મૂકી દેવાનું. કપડામાં બાંધી દેવાનું છે ને? કપડામાં બાંધીને પછી બાફી નાખવાનું. ગેસ શરૂ કરી દીધું છે એમ ને પહેલા? હા, ગરમ થવા મૂકી દીધું પાણી. આ તપેલીમાં મૂકી દેવાનું, બાંધી દેવાનું. પછી આમ ઢાંકું 4-5 સીટી વગાડી દેવાની. 4-5 સીટી વગાડી દેવાની. ગેસ કેવો રાખવાનો છે? થશે જ તે 4-5 સીટી કરવાની છે. પછી બહુ સીટી ઉપરા ઉપરી થતી હોય તો થોડોક ધીમા ગેસે રહેવા દેવાની. થઈ ગયું? થઈ ગયું. કેટલી સીટી થવા દીધી હતી? 4-5 સીટી કરીને ધીમો ગેસે રહેવા દીધું. ચેક કરો, કપડાથી જો ગરમ છે ને. કાંઈ તપેલી બહાર કાઢી નાખો. 5-6 સીટી થવા દીધી એમ ને? થોડીક ધીમા ગેસે રહેવા દીધું. છે ને કડક થઈ જવો જોઈએ, બફાઈ જવો જોઈએ. પછી એકદમ કડક પથરા જેવો થઈ ગયો. એકદમ પથરા જેવો થઈ જાય ને પછી અને કા તમે ખમણીએ કોશો કા પછી મિક્સરમાં કરી જેમ કરો એવું. પેલા ખાંડી નાખવાનું, પછી મિક્સરમાં નાખી દેવાનું, એટલે એકદમ થઈ જાય. એકદમ એક રસ થઈ જાય. હવે એને ખાંડી નાખવાનો છે અને પછી મિક્સરમાં નાખીને પછી ચાળી નાખવાનું, એટલે પછી આપણે લોટ બાંધીએ. લોટ બાંધી જાય રીતે આમ શેકાઈ જાવ, એકદમ કડક થઈ જવો જોઈએ, બફાઈ જવું જોઈએ. હાલો, ચકરીમાં શું નાખવાનું છે મમ્મી? જો આ તલ છે, પલાળ્યા છે. પલાળ્યા શું કામ? એ આપણે નીકળી ન જાય ને એટલે એના માટે. પછી આ મીઠું છે, હળદર છે, આદુ મરચાંની પેસ્ટ છે ને છાશ છે. લોટ બાંધી લેવું. આ હળદર નાખી દેવું. કેટલી હળદર લીધી? 1 ચમચી જેટલી. 2 ચમચી તલ લીધા, પાણી નાખી. સારું છે. તળતી વખતે ન નીકળે તળ એટલા માટે? હા, એટલે પછી આ તીખા મરચાં લીધા છે, પણ તમે જે રીતે તમારી રીતે તીખું ખાઈએ કોઈ એમ. લાલ મરચું નાખીએ કઈ ને? હા, નાખીએ. લાલ મરચું નાખીએ કઈ ને. તીખાશ કરવા માટે 2.5 ચમચી મરચાં લીધા છે. આદુ મરચું પેસ્ટ 1 ચમચી લીધી. ના 1 ચમચી મીઠું. હા, ચમચી કે સ્વાદ અનુસાર. ને છાશથી લોટ બાંધના. હવે આપણે બધું મિક્સ કરી છાશથી લોટ બાંધી નાખવાનો. છાશ ખાટી નહીં લેવાની, મીડિયમ મોળી. છાશથી બંધાય કે બીજી કોઈ વસ્તુ લીધે? દહીં તે નાખો, દહીં નાખીએ કાંઈ, પણ બહુ નહીં દહીં નાખવાનું, થોડુંક અમથું 1 વાટકી જેટલી આપણે મોળી છાશ લીધી છે. એટલે બહુ ખાટા ન લાગે, એમાં મીડિયમ થાય. હા, મીડિયમ થાય. ઈંગે તમારે આમાં નાખતા હોય ને, ખાતા હોય તો ઈંગે નાખીએ, કે આપણે નથી નાખતા. આદુ મરચું છાશ બધું નાખીએ એટલે
ચટપટી સ્વાદમાં. ચકરી સારી થાય. બધું લોટ છાશથી જ બાંધવાનું છે ને? આ છાશથી મોળી છાશ રાખવાની. તીખાશ તો આપણે જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે. લોટ કેવો રાખવાનો છે? જો આવો રાખવાનો, બહુ કઠણ ઢીલો નહીં, કડક છે જેમ. આપણે ચકરીનો સરસ મજાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ચટપટી ચકરી બનાવવાની તૈયારી કરીએ છીએ. આમાં તેલ બેલ કાંઈ નહીં નાખવાનું, તોય સરસ થાય એકદમ પોચી. લોટ હરખો બફાઈ ગયો હોય ને. તમે પણ નવી નવી રેસીપી જોવા માટે અલ્પા કિચન બ્લોગમાં લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવી નવી નવી રેસીપીઓ અમે તમને બતાવતા રહીશું. કમેન્ટ બોક્સમાં લખજો કે કેવી રેસીપી થાય છે. ઘરે તમે લોકો પણ ટ્રાય કરજો, જેથી તમને ખબર પડે કે કઈ રીતે વસ્તુ બને છે. જરા ન કરો તોય હાલે, કરતા નથી કાંઈ. સંચો કરી દેવાનું છે. હવે હંચો ભરી દેવાનું. તો હવે મશીન ભરીને ચકરડી પાડવાની, ચાલુ ચકરી કરી કરવાનું શરૂ કરો. હા, સારી રીતે આમ ચા સાથે ખાવાની ચકરી. આમ નાની મોટી જેવી ગમે એવી. બધું તમારે જેવી બનાવી શકો છો. આવી રીતે બધી ચકરી પાડીને તૈયાર કરી નાખી છે. હવે તળવાની છે. કરવાની છે. જો તેલ આવી ગયું છે. આવી ગયું તેલ. અને હા, નાખી દેવાનું. ઘડીક આને અડવાની નહીં, હવે ધીમો ગેસ કરી નાખવાનો હાવ. એટલે છે ને ઓલી ન થાય. અને આમ નામ ખાવા મીડિયમ ગેસે તળવા દેવાની, કારણ કે પહેલાં થોડીક વાર ફાસ્ટ ગેસ રાખી દેવાનો, પછી આમ નામ ચડવા દેવાની. આછા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા ગેસે ચડવા દેવાની. બીજી પાસે પાછી આપણે બીજી પાડી દઈએ. તો ને હા, ધીમા ગેસે ચડાવે ને તે સારું થાય. હવે ચા તળાઈ ગઈ છે. સરસ મજાની ચકરી તૈયાર થઈ ગઈ છે. હવે એને બહાર કાઢી દીધી. કાઢી લીધી. હવે પાછી બીજી નાખીએ અંદર. તેલ પાછું આવવા દેવાનું. પછી
બીજો ઘાની આપણે આવી રીતે આમ તળી લઈએ. એકદમ આમ ધીમા ગેસે છે ને ચડવા દેવાનું. બીજો વાણી તળાવા દેવો છે ને? હાજી વારસી હજી ધીમા ગેસે હાવ થઈ ગયો, બીજો ઘાણે તળાઈ ગયો. હા જો બીજો ઘાણી તળાઈ ગયો. ગોલ્ડન રંગની ચકરી બીજો ઘાણે તળાઈ ગયો છે. જો હવે થવા દેવાનું. મસ્ત ગોલ્ડન રંગની થઈ છે. હવે આવી રીતે બધા ખાને આપણે હવે તળી લેશું. હા જો ચકરી સરસ એકદમ ક્રિસ્પી થઈ જો. હવામાં આપશે ને બધા હારે ખવાય. મસ્ત ચકરી તૈયાર થઈ ગઈ છે. હો જો આવી રીતે આમ કરીએ ને તો ભૂકો થઈ જાય એકદમ ક્રિસ્પી. એકદમ મસ્ત ચકરી તૈયાર થઈ ગઈ છે. તમે પણ ચકરી ઘરે ટ્રાય કરજો. કમેન્ટ બોક્સમાં લખજો કે કેવી ચકરી તમે ઘરે બનાવી. તમે નવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય સ્વામિનારાયણ.